વેલકમ બેક. હિંમતનગરમાં ભાજપની જીત બાદ પણ આંતરિક વિવાદ યથાવત છે. ભાજપના જિલ્લા સંગઠનના હોદ્દેદાર સામે હારેલા ઉમેદવારે આરોપ કર્યા. ડોક્ટર જાનકી રાવલે જિલ્લા મહિલા મોરચા પ્રમુખ પર ગંભીર આક્ષેપ લગાવ્યા. મહિલા મોરચાના પ્રમુખે પક્ષના વિરોધમાં કામગીરી કર્યાનો પત્રમાં આરોપ છે. ટિકિટ ન મળતા કાજલ દોશી અને તેમના પતિએ વિરોધી પ્રચાર કર્યાનો દાવો કર્યો. મહિલા મોરચાના પ્રમુખ અને તેમના પતિને હોદ્દા પરથી દૂર કરવાની માંગ કરાઈ છે. મહત્વનું છે કે હિંમતનગરમાં તાલુકા જિલ્લા અને નગરપાલિકાની બેઠકો પર ભાજપે એકતરફી જીત મેળવી. આમ છતાં નારાજ જૂથને લઈને ભાજપમાં આંતરિક વિખવાદ સર્જાયો છે. જેમાં એક હારેલા મહિલા ઉમેદવાર ડોક્ટર જાનકી રાવલે જિલ્લા મહિલા મોરચા પ્રમુખ અંગે પ્રદેશ ભાજપને પત્ર લખીને રજૂઆત કરી અને મહિલા મોરચાના પ્રમુખ તેમજ તેમના પતિને હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરાતા ભાજપમાં ચૂંટણી બાદ ભડકો થયો છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અવનીશ ગોસ્વામી. અવનીશ, આટલી પ્રચંડ જીત મેળવ્યા બાદ પણ હજુ વિખવાદ શમતો નથી. આપ જણાવો કે આ આખો એ મામલો શું છે? વાત કરવામાં તો અક્ષય લગભગ 44માંથી 7 જેટલી તે કોંગ્રેસને ફાળે ગઈ હતી, પરંતુ 37 જેટલી સીટ જે છે તે ભાજપને આવી હતી. પરંતુ આમ છતાં પણ જે હારેલા પૈકીના ઉમેદવાર જે છે તે એક ઉમેદવારને અસંતોષ જણાવ્યો કે પોતાની હાર પાછળના કેટલાક હોદ્દેદારો જવાબદાર છે ને તેને લઈને તેમણે લેખિત પત્ર લખીને તેમના આક્ષેપો સાથેનો આ પત્ર જે છે તે પ્રદેશને મોકલી આપ્યો છે. તે પ્રકારની વાત સામે આવી રહી છે. તેઓએ સ્થાનિક જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ જે છે તેઓના અને તેમના પતિના વિરુદ્ધમાં આક્ષેપો કર્યા છે કે તેઓ ચૂંટણી દરમિયાન જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી, તેઓએ અપપ્રચાર કર્યો હતો, તેના કારણે તેઓની હાર થઈ હોય તેમ માનવામાં આવી રહ્યું છે. તે પ્રકારના આક્ષેપો કર્યા છે અને તેને લઈને આંતરિક વિવાદ જે છે તે સામે આવી રહ્યો છે. શહેરની અંદર પણ જો વાત કરવામાં તો હિંમતનગર નગરપાલિકામાં કહી શકાય કે એક સારો વિજય જે છે તે ભાજપની અપેક્ષા પ્રમાણે સારો મેળવ્યો હતો, પરંતુ આમ છતાં પણ આ પ્રકારના વિવાદો જે છે તે પણ હાલ તો ભાજપને ચર્ચામાં મૂકી રહ્યા છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ.